હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. આજે મેં સાતમના વડા બનાવ્યા છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આ વડા તમે 2 થી 3 દિવસ સુધી ઠંડા પણ ખાઈ શકો છો. ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે અને ફટાફટ બની પણ જાય છે. તો ચલો જોઈ લઈએ રેસીપી. આપણે અહીંયા ખાટું દહીં લીધું છે. 4 ટેબલસ્પૂન આપણે ખાટું દહીં લઈશું. આપણે અહીંયા અલગ રીતે લોટ બાંધીશું વડાનો. સૌથી પહેલાં આપણે બધા જ ભીના ઇન્ગ્રેડિયન્ટ્સને આ રીતે મિક્સ કરી લઈશું. તો 4 ટેબલસ્પૂન દહીં હોય એમાં આપણે 2 ટેબલસ્પૂન ઓઇલ એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે એમાં 2 ટેબલસ્પૂન ગોળ એડ કરી દઈશું. આપણે દહીં ખાટું લઈશું એટલે મેન્ટેન કરવા માટે આપણે ગોળ થોડો વધારે પડતો લઈશું. સરસ રીતે મિક્સ કરી લઈશું ગોળને. હવે આપણે એમાં 1 ચમચી અજમા એડ કરી દઈશું હાથેથી મસળીને. અને 1 ટેબલસ્પૂન તલ લઈશું. તલનું પ્રમાણ આપણે વધારે લઈશું. 1 ચમચી વરિયાળી લઈશું. 1 ચપટી હિંગ અને 1 ચમચી હળદર લઈશું. લાલ કાશ્મીરી મરચું લઈશું અને આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. અને આપણે અહીંયા ખાવાનો જે સોડા આવે, બેકિંગ સોડા ચપટી, એ એડ કરી દઈશું. અને એને એક્ટિવ કરવા માટે આપણે થોડો લીંબુનો રસ એના ઉપર એડ કરી દઈશું. અને હવે એક જ ડાયરેક્શનમાં આપણે સરસ રીતે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું. સોડાના લીધે આપણું મિશ્રણ એકદમ ફ્લફી થઈ ગયું છે, જેથી આપણા વડા સરસ ફૂલેલા બનશે. હવે આપણે પરફેક્ટ માપ જોઈ લઈએ લોટનું. તો આપણે 1 કપ ધાણા લીધા છે, અડધો કપ આપણે મેથી લીધી છે, અને 1 કપ બાજરાનો લોટ, પોણો કપ ઘઉંનો લોટ અને 1 વાટકી આપણે રવો લીધો છે. ટોટલ આપણે 2 કપ જેટલો લોટ યુઝ કરીશું. આ રીતે આપણે માપથી કરીશું તો આપણા વડા સરસ બનશે અને રવાથી આપણા વડા ક્રિસ્પી બને છે. મેથીને સરસ ધોઈ અને કાપી લીધી છે અને ધાણાને પણ કાપીને ધોઈ લીધા છે. હવે આપણે એનો સરસ લોટ બાંધી લઈશું. જો વધારે જરૂર પડે તો આપણે દહીં અથવા તો છાશનો ઉપયોગ કરીશું. હવે આપણે લોટને 10 મિનિટનો રેસ્ટ આપીશું. અને લોટને આપણે સરસ રીતે કેળવી લઈશું, જેથી બાઇન્ડિંગ આવી જાય. હવે આપણે આમાંથી એક નાનો એવો બોલ બનાવીશું અને વડાને આંગળીથી આ રીતે થેપી લઈશું. અને હવે આપણે વડાની 2 સાઈડ પાણીવાળી આંગળી કરીને લગાવીશું, જેથી આપણે તેલમાં વડાને તળીએ તો સરસ રીતે ફૂલી જાય. અને એક સાઈડ આપણે આ રીતે તલ લગાવી દઈશું. આ રીતે આપણે બધા જ વડાને તૈયાર કરી લઈએ. જો તમારાથી હાથેથી વડા ન થેપાય તો ભીના કપડા ઉપર પણ તમે કરી શકો છો. જો તમે પાણી લગાવશો તો પાણીની તેલમાં જ્યારે તળીશું ત્યારે ભાપ બનશે અને એનાથી વડા સરસ રીતે ફૂલી જશે. એટલે આપણે બંને સાઈડ આંગળીથી થોડું થોડું પાણી લગાવીશું. આપણા વડા તૈયાર છે અને તેલ પણ ગરમ થઈ ગયું છે.
તો આપણે એકસાથે જેટલા વડા આવે એ પ્રમાણે એને ફ્રાય કરી લઈશું અને ગેસની ફ્લેમ આપણે એકદમ મીડિયમ રાખીશું। આપણે હાઈ ફ્લેમ રાખીશું તો અંદરથી વડા કાચા રહેશે અને ખાવાની પણ મજા નહીં આવે, એટલા માટે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને થોડી વાર પછી જ આપણે વડાને જારાથી ફેરવીશું। આપણા વડા સરસ રીતે તળાઈ ગયા છે। વડાને તળાતા 5 થી 7 મિનિટ જેટલો ટાઈમ લાગે છે। આ રીતે ગોલ્ડન બ્રાઉન થાય એટલે આપણે એને બહાર કાઢી લઈશું અને સર્વ કરી લઈશું। અહીંયા મેં વડાને દહીં અને કેચઅપ સાથે સર્વ કર્યા છે। તમે ગ્રીન ચટણી સાથે પણ સર્વ કરી શકો છો। મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। મળીશું એક નવા વિડીયો સાથે। થેન્ક યુ, બાય બાય।